જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર બાઇક પર જતા યુવકનું અકસ્માતે મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેને પગલે એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોનો રોષ પારખીને તેઓ પોતાનું વાહન મૂકીને જ નાસી છૂટ્યા હતા। વડોદરાના જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે। અગાઉ અનેક અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ પણ આ સ્પોટને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, કે જેને કારણે અકસ્માતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। આજે બાઇક પર જતો 22 વર્ષીય કૈલાસ પાસવાન નામના યુવકનું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતે મોત નીપજ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તમામે રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો હતો, જેને પગલે એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। મૃતક નજીકની સોસાયટીનો જ યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ સ્થળ પર સ્થાનિકોનો રોષ પારખીને પોતાનું વાહન મૂકીને જ દોડી ગયા હતા। સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું કે જે કંપનીને રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા 1 મહિનાથી ખોદીને મૂકવામાં આવ્યું છે, જેને કારણે અકસ્માત સર્જાયો છે। હાઈવેની એક તરફ ચક્કાજામ થવાને કારણે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગ સાથે અડગ રહ્યા હતા અને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો। આ તકે મૃતકના પરિવારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને તેમના આક્રંદને પગલે ગમગીની છવાઈ હતી। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવસી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ જે પાદરા તાલુકાના ભુજ ગામની અંદર ખેડૂતોના આવવા જવાનો રસ્તો બંધ થયો છે, પાણીનો રસ્તો બંધ થયો છે, એની આજે સમસ્ત ખેડૂતો અહીંયા આવ્યા છે અને એવું કલેક્ટર સાહેબને આવેદન કરી રહ્યા છે કે અમે અમારો રસ્તો અમને ખોલી આપવામાં આવે, પાણી રસ્તો ખોલી આપવામાં આવે અને જે સ્મશાનનું રિનોવેશન થાય, રિનોવેશનથી અમને લોકોને કોઈ જ તકલીફ નથી, રિનોવેશન થાય પણ અમારા આવવા જવાનો રસ્તો અમને ખોલી આપે એવી માંગણી સાથે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। અને જો આ માંગણી અમારે સંતોષવામાં નહીં આવે તો આવનારા 7 દિવસ પછી અમે જલનશીલ આંદોલન કરી આ અનશન કરવાના છે। મારું નામ રાજેશ સાટો।